ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરના છેલ્લા બે દાખલા, દાખલા નંબર 9 અને દાખલા નંબર 10. 9મો દાખલો, કોસેક એ માઇનસ સાઇન એ, સેક એ માઇનસ કોસ એ, ડાબી બાજુ. જમણી બાજુ 1/tan a પ્લસ કોટ એ. ખાસ આગળ પણ એક દાખલો આવ્યો હતો, એમાં આવી જ રીતે એક સૂચન આપેલું હતું, ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદું રૂપ આપો. કારણ કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ સાબિત કરી કદાચ પોસિબલ ના હોય, એટલે આવું એક આપણને સૂચન આપી શકે આ લોકો. પેલા ડાબી બાજુનું સાદું રૂપ આપીએ, કોસેક એ માઇનસ સાઇન એ, સેક એ માઇનસ કોસ એ. કોસેક નું વ્યસ્ત સાઇન એ, સાઇન એ બેઠું. સેક નું વ્યસ્ત કોસ એ, એટલે 1/છેદમાં કોસ એ, કોસ એ એમના. અહીંયા કરીએ વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર. 1 એકા 1 સાઇન એ, સાઇન એ, સાઇન સ્ક્વેર એ છેદમાં સાઇન એ. 1 એકા 1 કોસ એ, કોસ એ, કોસ વર્ગ એ છેદમાં કોસ એ. નિત્યસમ પ્રમાણે જોઈએ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે થાય કોસ સ્ક્વેર એ સાઇન એ. 1 માઇનસ કોસ સ્ક્વેર એ એટલે થાય સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ એ. બે વાર કોસ એ ઉપર, એક વાર કોસ એ નીચે, એક વાર કોસ એ ઉડી જાય તો એક વાર કોસ બચે. સાઇન સ્ક્વેર એ બે વાર, સાઇન એ એક વાર, તો એક વાર કેન્સલ થાય તો એક વાર બચે. ડાબી બાજુ આપણને આવું મળે છે, કોસ એ ઇન્ટુ સાઇન એ. હવે જમણી બાજુનું સાદું રૂપ આપે વિદ્યાર્થી મિત્રો. જમણી બાજુ 1/tan a પ્લસ કોટ એ. tan ને ફેરવીએ સાઇન બાય કોસ, કારણ કે જવાબ આપણો સાઇન અને કોસ માં આવે છે. તો tan સાઇન બાય કોસ કરો એટલે tan થાય, કોસ બાય સાઇન કરો એટલે કોટ થાય. કોસ બાય સાઇન કરીએ તો કોટ. નીચે કરીએ ક્રોસ ગુણાકાર, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ છેદમાં કોસ એ ઇન્ટુ સાઇન એ. 1 સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર, આ નિત્યસમ વારે વારે આવ્યો છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. 1/છેદમાં થઈ જાય 1, કોસ એ ઇન્ટુ સાઇન એ. છેદનો છેદ વિદ્યાર્થી મિત્રો આપણે અંશમાં લખીએ છીએ ઉપર, કોસ એ ઇન્ટુ સાઇન એ. છેદમાં 1 ના લખો તો ચાલે. જો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન આવી ગઈ, માટે ડાબા બરાબર જબા. દાખલા નંબર 10, આમાં બે દાખલા ગણવા પડશે. 1 + tan સ્ક્વેર એ છેદમાં 1 + cot સ્ક્વેર એ બરાબર 1 - tan એ 1 - cot એ હોલ સ્ક્વેર. આ બંનેની બરાબર આપણે લાવવાનું છે tan સ્ક્વેર એ. શું લાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? tan સ્ક્વેર એ. તો પેલા આના બરાબર tan સ્ક્વેર લઈએ અને પછી આના બરાબર tan સ્ક્વેર આપણે સાબિત કરવાનું. બે દાખલા ગણવા. ચાલો પેલા આના બરાબર 1 + tan સ્ક્વેર એ 1 + cot સ્ક્વેર એ. 1 + tan સ્ક્વેર એ નિત્યસમ પ્રમાણે જોઈએ. 1 + tan સ્ક્વેર એટલે sec વર્ગ એ. 1 + cot વર્ગ એટલે નિત્યસમ પ્રમાણે cosec વર્ગ એ. sec કોનું વ્યસ્ત છે? cos નું 1/cos. cosec sin નું 1/sin. 4 સ્ટેપ આવે ત્યારે ખ્યાલ છે. 1/cos આ છેદનો છેદ ઉપર sin સ્ક્વેર એ ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. sin બાય cos કરો તો tan થાય, તો sin સ્ક્વેર બાય cos સ્ક્વેર કરો તો tan સ્ક્વેર થાય. ચલો આના બરાબર તો આવી ગયો. હવે આ બાજુનો વારો. એક જ 10મા દાખલાની અંદર બે અલગ અલગ દાખલા ગણવાના છે. તો હવે આ બાજુ 1 - tan a 1 - cot a હોલ સ્ક્વેર. ચાલો tan a 1 - tan a 1 - cot ને આપણે ફેરવીએ. cot કોનું વ્યસ્ત છે? tan નું. sin cos tan, cosec sec cot 1/tan ઓલ આખા કૌંસનો હોલ સ્ક્વેર. 1 - tan અહીંયા નીચે કરી દઈએ ક્રોસ ગુણાકાર. tan a -1 એકા 1 નીચે tan a હોલ સ્ક્વેર. હવે 1 - tan a છેદ tan a -1 છે, તો છેદનો છેદ આપણે ઉપર લખીએ. tan a ઉપર, tan a -1 નીચે હોલ સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો નીચે છે tan a, અહીંયા છે 1 - tan a, અહીંયા છે tan a -1. પણ મારે જો આને tan a -1 આ નીચેના સ્ટેપ જેવું બેઠું લખવું હોય તો આગળથી મારે માઇનસ નિશાની દૂર કરવી. અહીંયાથી હું માઇનસ જો એકવાર કોમન કાઢી લઉં તો આ tan a માઇનસ એ થઈ જાય પ્લસ, આ 1 છે પ્લસ, તે થઈ જાય માઇનસ. tan a છેદમાં tan a -1 આ કેન્સલ. આગળ માઇનસ તો બચે જ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ કરવાની નથી. આ માઇનસ બચે છે tan a હોલ સ્ક્વેર. ખ્યાલ છે -4 નો વર્ગ કરું તો પણ 16 થાય, +4 નો વર્ગ કરું તો પણ 16 થાય. માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ આવે. તો જો વિદ્યાર્થી મિત્રો -10 નો વર્ગ કરું તો tan વર્ગ.
બંને બાજુ આપણે tan વર્ગ એ સાબિત કરી દીધા. અહીંયા ચેપ્ટર નંબર 8 આપણે પૂરું કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કોઈ નવા ચેપ્ટર સાથે મળીશું. તે પહેલા મા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને ફોલો કરી દેજો. થેન્ક યુ.